હેલો નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો આજે હું તમને એટીએમ મશીનમાંથી વગર ડેબિટ કાર્ડ વગર પૈસા કેવી રીતે ઉપાડવા તે બતાવીશ, તો વિડીયોને ધ્યાનથી સાંભળજો, સ્કીપ ના કરતા પ્લીઝ। હું તમને ડેબિટ કાર્ડ વગર એટીએમમાંથી પૈસા ઉપાડવાની બે રીતો જણાવીશ। 1. યુપીઆઈ એટીએમ યુપીઆઈ એટીએમ આ એક નવી સુવિધા છે જે તમને તમારા ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યા વગર એટીએમમાંથી પૈસા ઉપાડવા દે છે। સૌ પ્રથમ તમારે એટીએમ પર જઈને યુપીઆઈ કેશ વિથડ્રોવલ વિકલ્પ પસંદ કરવો પડશે। આ વિકલ્પ એટીએમની સ્ક્રીન પર દેખાશે। ત્યારબાદ તમારે જેટલી રકમ ઉપાડવી હોય તે દાખલ કરવાની રહેશે। એટીએમ મશીન સ્ક્રીન પર એક સિંગલ યુઝ ડાયનેમિક ક્યુઆર કોડ બતાવશે। તમારા મોબાઈલમાં કોઈપણ યુપીઆઈ એપ જેમ કે ફોનપે, પેટીએમ, ગૂગલ પે વગેરે ખોલો અને આ કોડને સ્કેન કરો। કોડ સ્કેન કર્યા પછી તમારે તમારો યુપીઆઈ પિન દાખલ કરવાનો રહેશે। પિન દાખલ કર્યા પછી એટીએમમાંથી તમારી રકમ નીકળી જશે। યુપીઆઈ દ્વારા તમે એક સમયે 10,000 રૂપિયા સુધી ઉપાડી શકો છો। આ રકમ તમારી દૈનિક યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટનો ભાગ હશે। 2. કાર્ડલેસ કેશ વિથડ્રોવલ કાર્ડલેસ કેશ વિથડ્રોવલ કેટલીક બેંકો તેમના ગ્રાહકોને તેમની મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન દ્વારા કાર્ડલેસ કેશ વિથડ્રોવલની સુવિધા આપે છે। આ માટે તમારે તમારી બેંકની મોબાઈલ બેન્કિંગ એપમાં લોગિન કરવું પડશે। એપ્લિકેશનમાં કાર્ડલેસ વિથડ્રોવલ અથવા તેના જેવો વિકલ્પ શોધો અને તેને પસંદ કરો। તમારે ઉપાડવાની રકમ અને તમારો એમપીઆઈએન અથવા અન્ય જરૂરી વિગતો દાખલ કરવી પડશે। એકવાર તમે વિનંતી સબમિટ કરો તો તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી વન ટાઈમ પાસવર્ડ મળશે। હવે એટીએમ પર જાઓ અને કાર્ડલેસ વિથડ્રોવલ વિકલ્પ પસંદ કરો। એટીએમ સ્ક્રીન પર પૂછવામાં આવેલી વિગતો જેમ કે ઓટીપી, રકમ વગેરે દાખલ કરો। તમારી વિગતો ચકાસણી થયા બાદ એટીએમમાંથી તમારી રકમ નીકળી જશે। યાદ રાખો કે આ સુવિધાઓ હજી બધી બેંકો અને બધા એટીએમમાં ઉપલબ્ધ નથી। તમે તમારા બેંકની મોબાઈલ એપ્લિકેશન અથવા બેંકની વેબસાઇટ પર આ વિશે વધુ માહિતી મેળવી શકો છો।